સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર કોંગ્રેસનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ₹2,000 કરોડ કરતાં પણ મોટા કૌભાંડ નેશનલ હેરાલ્ડ કેસને અનુલક્ષીને કોંગ્રેસનું પુતળા દહન યોજવામાં આવ્યું હતું. આજે પાટડી, સુરેન્દ્રનગર સહિતના તાલુકાઓમાં પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના નેતાઓએ કોંગ્રેસનું પુતળા દહન કર્યું હતું. તેમજ પાટડીમાં ધારાસભ્ય પી.કે. પરમારે પુતળા દહન કર્યું હતું. આમ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ પણ ભાજપના નેતાઓને પુતળા દહન કરતા અટકાવવા માટે નિષ્ફળ નીવડ્યા હતા. આ સાથે નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, ભરૂચ, તાપી, મહીસાગર, મુન્દ્રા, બોટાદ જેવા શહેરમાં પણ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ભારતભરની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી એ આ ભ્રષ્ટાચારી કોંગ્રેસ એના સામે દેખાવો કરવા માટે, એના પુતળા દહન કરવા માટેના કાર્યક્રમો સમગ્ર દેશમાં થઈ રહ્યા છે. આજે પાટડી મુકામે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પુતળા દહન અને આ દેખાવોના કાર્યક્રમ કોંગ્રેસનો ભ્રષ્ટાચાર, એ જે પ્રકારની એમની ભ્રષ્ટાચારી નીતિ છે એ કોંગ્રેસના વિરુદ્ધમાં દેખાવો પાર્ટીના આગેવાનો અને સૌ કરી રહ્યા છે. ત્યારે ખાસ કરી અને જનતા જનાર્દનને આ કોંગ્રેસની ભ્રષ્ટાચારી જે નીતિઓ છે એનાથી જનતા પણ જાણકારી મેળવે, એને ઉજાગર થાય, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે. ખાસ કરી અને આ કાર્યક્રમમાં તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત છે. એમનો આભાર વ્યક્ત કરું છું. આભાર. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.